નમસ્તે બેટા, કેમ છો બધા? મજામાં? આપણા ચેનલના જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા તથા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પૂર્વ તૈયારી વર્ગની અંદર આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. આપ તમામ વિડીયો આજ દિન સુધીના તમે જોઈ લીધા હશે, નોટબુકની અંદર નોંધ પણ કરી હશે, તમને ગમ્યા પણ હશે, તમે તમારા મિત્રો વચ્ચે શેર પણ કર્યા હશે અને કોમેન્ટની અંદર એની નોંધ પણ કરી હશે. તો આવા જ વધુ દાખલાઓ સાથે આજે આપણે ફરી મળ્યા છીએ. આપ સૌ તૈયાર હશો તમારી નોટબુક, પેન, પેન્સિલ સાથે? તો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 34 થી આપણે આગળ 1 થી 33 પ્રશ્નોનો અભ્યાસ કરી ચૂક્યા છીએ આ પ્રકરણના, એટલે કે કેટલા ચોરસ, ક્ષેત્રફળ અને પરિમિતિ. ઓકે, તો અહીં 34 નંબરનો પ્રશ્ન, એક બંધ આકૃતિ આલેખ પત્રમાં 32 પૂરા ચોરસ તથા 14 અડધા ચોરસ જગ્યા રોકે છે, તો તે આકૃતિનું ક્ષેત્રફળ કેટલા ચોરસ સેન્ટીમીટર થાય? અહીં બેટા જ્યારે પણ કોઈ આકૃતિ હોય એમાં કેટલા ચોરસ શબ્દ છે, તો જો પૂરા ચોરસ હોય, પૂરા ચોરસ, તો એ પૂરેપૂરા ચોરસ એનું ક્ષેત્રફળ થઈ જાય છે. ઓકે, પરંતુ જો આકૃતિમાં અડધા ચોરસની વાત હોય, એટલે કે 14 અડધા, આપણે અહીંયા હું નાની વાત કરું છું, અહીંયા એક અડધો ચોરસ છે. આ આકૃતિની અંદર કુલ ટોટલ 9 ચોરસ છે, જે પૈકી 1 2 3 4 5 6 7 અને 8 આખા ચોરસ છે અને 2 અડધા ચોરસ છે. હું એવી વાત કરું છું, 2 અડધા છે. તો હવે કુલ ચોરસ કેટલા? તો બેટા આ જે આખા છે એ તો આખાને આખા જ રહેવા ના. ઓકે, અને અડધા 2 છે, એટલે કે બેકી સંખ્યામાં છે, તો એને 2 અડધા છે એને પૂર્ણ બનાવીશું, એટલે કે 2 અડધા હશે તો એક આખો બની જશે અને ટોટલ 9 ચોરસ આની અંદરના મળી જશે. બસ આ જે સિસ્ટમ છે એ જ સિસ્ટમનો અહીં આપણે ઉપયોગ કરીશું. અહીં આખા ચોરસ 32 આપેલા છે. ઓકે, અડધા ચોરસ આપ્યા છે 14. તો આ 14ના જોડકી બનાવીશું, એટલે કે 2 ની જોડ બનાવીશું, એટલે કે ભાગ્યા 2 કરીશું. તો 14 ભાગ્યા 2 એટલે એક આખી જોડ બનાવી હોય તો 2 હોય એને ભેગા કરવા પડે. આપણી પાસે જો એક રોટલી હોય એને અડધી અડધી કરીએ તો અડધી અડધી 2 થઈ, પરંતુ એ 2 અડધી અડધીને પાછી ભેગી કરી દે તો એક આખી રોટલી બની જાય. બસ અડધા 14 ચોરસને ભેગા કર્યા, બબેના જોડે કેના, એટલે કે 7 આખા ચોરસ બને. કેટલા? 7 આખા ચોરસ છે. ઓકે, તો 32 હતા જ અને બીજા 7 થયા, તો કેટલા થયા ટોટલ? 39 ચોરસ. આ 39 ચોરસ શું થયું? ચોરસ સેન્ટીમીટર. એ એનું ક્ષેત્રફળ જે માંગ્યું હતું એ ક્ષેત્રફળ મળી ગયું, જે આપણા જવાબમાં ક્યાં મળે છે? વિકલ્પ A, B, C કે D ની અંદર. તો વિકલ્પ C ની અંદર મળી જાય છે. ને એકદમ સરસ સહેલો દાખલો, તમને સમજ પડી ગઈ? ઓકે, પ્રશ્ન નંબર 35 સમજીએ. બહુ જ સરસ મજાનો દાખલો છે બેટા. આ દાખલાની રકમ તમે વાંચશો તો એને કેવી રીતે ગણવો એની આપણને ખ્યાલ હોવી જોઈએ. ઓકે, તો એક ડ્રોઈંગ પેપરની લંબાઈ 30 સેન્ટીમીટર અને પહોળાઈ 15 સેન્ટીમીટર છે. એટલે કે લંબાઈ અને પહોળાઈ આપ્યું એનો મતલબ લંબચોરસ. હવે આનું કાં તો ક્ષેત્રફળ શોધવાનું હશે, કાં તો એનું પરિમિતિ શોધવાની છે. પરંતુ અહીં કંઈક જુદું છે. આ ડ્રોઈંગ પેપરમાં 5 સેન્ટીમીટર લંબાઈ વાળા કેટલા ચોરસ દોરી શકાય? અહીંયા 5 સેન્ટીમીટરના, અહીંયા 1 સેન્ટીમીટરનું આપ્યું હોત તો આપણે આના બંનેનો ગુણાકાર કરત તો આપણને તરત જવાબ મળી જાય. પણ અહીંયા 5 સેન્ટીમીટર, તો આને આપણે 2 રીતે સમજીશું. સૌથી પહેલા આપણી આકૃતિની રીત, એટલે કે સરળતાની રીત, અને એના પછી સૂત્રની રીત. ઓકે, તો બરાબર ધ્યાન આપજો. અહીંયા લંબાઈ અને પહોળાઈ આપેલી છે. ધારો કે મારી પાસે એક આવું લંબચોરસ છે. ઓકે,
આ લંબચોરસની આ બાજુ 30 સેન્ટીમીટર છે અને આ બાજુ 15 સેન્ટીમીટર છે, એટલે કે પહોળાઈ. હવે તમે 5 સેન્ટીમીટરના લંબાઈવાળા ચોરસ દોરવા જાઓ છો એટલે 15ના 5 ભાગ પાડવાના છે. કેટલા? 15ના 5. 5 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર એવા. તો 5 સેન્ટીમીટર વાળા ભાગ, 5 ભાગ નહીં પણ 5 સેન્ટીમીટર વાળા ભાગ પાડીશું તો 15 સેન્ટીમીટરમાં 5 સેન્ટીમીટર વાળા કેટલા ભાગ પડશે? તો 3 જ ભાગ પડશે. કેટલા ભાગ પડશે? 3. 5, 5 10 ને 5 15. ઓકે. એ જ રીતે અહીંયા 30 સેન્ટીમીટર છે તો 30 સેન્ટીમીટરમાં પણ 5 સેન્ટીમીટર, એટલે કે 5ના ઘડિયામાં 30 ક્યારે આવે? તો એનો મતલબ કે 5 6 30. તો આનો મતલબ એને અહીંયા 6 ભાગ પાડવા પડશે. તો આપણે અહીંયા એના 6 ભાગ પાડીએ છીએ, જે તમે જોઈ શકો છો. 5 સેન્ટીમીટરના ગોઠવી દીધા ટુકડા. કુલ કેટલા ટુકડા ગોઠવાયા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18. કેટલા ટુકડા ગોઠવાયા? 18 ટુકડા. આપણો જવાબ આપણને એમાં મળી જશે. પરંતુ આ આપણી સાદી રીત થઈ. દરેક જગ્યાએ કદાચ આ રીત એપ્લાય ના પણ થાય, નાની રકમ ના હોય દાખલા તો શક્ય છે, પરંતુ ક્યાંક મોટું હશે તો સૌથી પહેલા હવે આપણે સૂત્રની રીતે સમજીએ. આ આપણી સાદી રીત થઈ. સૂત્રની રીતે અહીંયા આપણે બે, એક લંબાઈ અને પહોળાઈ આપેલી છે કે લંબચોરસનું ક્ષેત્રફળ શોધીશું. એ જ રીતે 5 સેન્ટીમીટર લંબાઈવાળા એટલે કે ચોરસ આપેલા છે એટલે એનું ક્ષેત્રફળ શોધીશું. એટલે કે મોટા ક્ષેત્રફળને નાના ક્ષેત્રફળ વડે ભાગ કરીશું તો કેટલી રકમ આવશે જે ભાગાકાર કરતા, એ આપણો જવાબ હશે. જેમ કે એક રસોડાની અંદર કેટલી ટાઇલ્સ નાખી શકાય એવો જ્યારે પ્રશ્ન આવે છે, એનો મતલબ કે રસોડાનું ક્ષેત્રફળ અને ટાઇલ્સનું ક્ષેત્રફળ, આ બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધીશું એટલે આપણને ખ્યાલ આવી જાય કે એમનો ભાગાકાર કરીશું. રસોડાના ક્ષેત્રફળને ટાઇલ્સના ક્ષેત્રફળ વડે ભાગ પાડીશું એટલે કે ભાગાકાર કરીશું એટલે કે જવાબ મળશે. બસ એ જ રીતે અહીં પણ. તો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા લંબચોરસનું ક્ષેત્રફળ શોધીએ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ 30 સેન્ટીમીટર આપેલી છે, પહોળાઈ 15 સેન્ટીમીટર આપેલી છે. અહીંયા ડાયરેક્ટ ગુણાકાર, બેટા અહીંયા શૂન્ય છે એટલે ડાયરેક્ટ ગુણાકાર કરીશું 3 અને 15નો. તો 15 સુધી ઘડીઓ આપણે આવડે જ છે તો 15 તરી 45, 15 તરી 45 અને આ શૂન્ય એમના એમ. 450 ચોરસ સેમી, 450 ચોરસ સેમી આપણને લંબચોરસનું ક્ષેત્રફળ મળ્યું. આ લંબચોરસના ક્ષેત્રફળ હજી આપણે 5 સેન્ટીમીટરના લંબાઈવાળો જે ડ્રોઈંગ પેપર છે, આ ડ્રોઈંગ પેપર મોટા લંબચોરસ ડ્રોઈંગ પેપરનું ક્ષેત્રફળ મળ્યું, પરંતુ નાના 5 સેન્ટીમીટરના, તો એનું પણ શોધીએ. 5 સેમીનું ક્ષેત્રફળ. તો બેટા અહીં ક્ષેત્રફળ શોધવા માટે લંબાઈ તો લખીશું, પરંતુ પહોળાઈ છે ના. અહીંયા લંબાઈ આપેલી છે એનો મતલબ કે આ 5 સેન્ટીમીટર વાળો જે ટુકડો આપ્યો છે, કેવો આપ્યો છે? ચોરસ. લંબાઈ ગુણ્યા લંબાઈ, એનો મતલબ કે 5 સેન્ટીમીટર ગુણ્યા 5 સેન્ટીમીટર, તો 5 5 25 ચોરસ સેન્ટીમીટર. આ આપણો બીજો જવાબ આવી ગયો. ઓકે, બીજો જવાબ આવી ગયો. હવે આ 25 ચોરસ સેન્ટીમીટર આપણો જવાબ આવ્યો. એ 25 ચોરસ સેન્ટીમીટર ના આધારે હવે આપણે 450 ને શું કરીશું? 450 ના ભાગાકારમાં 25 ચોરસ, એટલે કે આ મોટા ડ્રોઈંગ પેપરને ના ક્ષેત્રફળને નાના ડ્રોઈંગ પેપરના ક્ષેત્રફળ વડે ભાગ કરીશું એટલે કે કેટલા ચોરસ દોરી શકાય એ આવશે. તો અહીંયા આપણે લખીએ કેટલા ચોરસ સમય. તો મોટા ડ્રોઈંગ પેપરનું ક્ષેત્રફળ ભાગ્યા નાના પેપરનું ક્ષેત્રફળ. ઓકે, તો 450 ભાગ્યા
25. હવે 450 ભાગ્યા 25 કરીશું તો અહીંયા ભાગાકાર પણ આપણે સાઈડમાં કરી દઈએ. 450 ભાગ્યા 25. 25 આનો ઘડિયો નથી આવડતો, પરંતુ તેમ છતાંય જે ગુણાકારની રીત મુજબ 25 ગુણ્યા 1 એટલે કે 25 એકા 25, 25 ગુણ્યા 2 કરીશું તો 25 દુ 50 થશે. એ જ રીતે 25 ગુણ્યા 3 કરીશું તો 25 તરી 75 થશે. એ જ રીતે 25 ચોક 100 કરીશું તો એ રીતે આપણને ગુણાકાર આગળ વધતા જઈશું. તો પહેલા 25 છે, અહીંયા 45 છે, તો 25 એકા 25 અને 25 દુ 50, 50 વધી જાય છે તો 25 એકા 25. બાદબાકી કરીશું. 5 માંથી 5 જશે તો 0, 4 માંથી 2 જશે તો 2. ઓકે, અહીંયા 20 થઈ ગયા, નાના થઈ ગયા, 25 કરતા નાના થઈ, ભાજ્ય કરતા નાના થઈ ગયા. તો ઉપરથી 0 ઉતારીશું તો 25 ના ઘડિયામાં 200 ક્યારે આવે છે? તો 25 ગુણ્યા 8 એટલે કે 25 અઠ્ઠા 200. 25 અઠ્ઠા 200. તો અહીં 25 અઠ્ઠા 200. તો 200 માંથી 200 જશે તો શું વધશે? 0. 200 માંથી 200 વધશે તો શું થશે? 0. એટલે કે આપણો જવાબ ભાગફળ આપણને કેટલું મળ્યું? 18. તો કેટલા ચોરસ સમય? 18 ચોરસ સમય. જે આપણે જવાબ જોઈએ છે એ જવાબ આપણને મળી ગયો. આ પ્રોસેસ આપણું પરીક્ષાની અંદર દાખલા શોધવા માટેની અને પરીક્ષાની અંદર ગણવા માટેની છે. પરંતુ જો આપણને ઝડપથી ફટાફટ આના ગુણાકાર આવડતા હશે તો આનો ગુણાકાર મેળવ્યા પછી આ ગુણાકાર મેળવ્યા પછી તરત જ સીધું આ સ્ટેપ તમે કરી શકો છો. તમને એ સમજણ પડતી હોવી જોઈએ કે મારા મોટા ડ્રોઈંગ પેપરના ક્ષેત્રફળને નાના ડ્રોઈંગ પેપરના ક્ષેત્રફળ વડે ભાગવાનું છે. આવી રીતે આમાં ભાગ પાડ્યા, આ 15 ના ભાગ પાડ્યા 5 5, 30 ના ભાગ પાડ્યા 6. એ જ રીતે જો ભાગ પાડીશું ને 18 ટુકડા સમાઈ શકે છે તો આને આ રીતે પણ 18 ચોરસ સમાઈ શકે છે. ઓકે, બંને રીતે તમે જવાબ મેળવી શકો છો. પરંતુ જ્યારે આપણા પરીક્ષાના પેપરમાં એટલે કે જ્યારે લખવાનું છે ત્યારે આ રીતથી જ કરવું પડે. આ રીત ચાલે નહીં, પરંતુ સમજવા માટે જરૂરી હતી. તો 18 ક્ષેત્રફળ આપણને ક્યાં મળે છે? 18 ટુકડા વિકલ્પ એ ની અંદર મળી જાય છે. આશા રાખું છું કે આ દાખલાની અંદર મેં તમને વિગતે સમજાવ્યું છે અને તમને સરળતાથી કદાચ સમજ પડી ગઈ હશે. ઓકે, પ્રશ્ન નંબર 36 સમજીએ. એક વર્ગખંડની લંબાઈ 8 મીટર અને પહોળાઈ 10 મીટર છે. તેના ભોયતળિયા ઉપર લાદી બેસાડવાની છે. તો 1 મીટર લંબાઈ ધરાવતી કેટલી લાદી જોઈએ? હમણાં બેટા આના અગાઉના દાખલામાં આપણે વાત કરી કે ડ્રોઈંગ પેપરની કે મોટા ડ્રોઈંગ પેપર ઉપર નાના ડ્રોઈંગ પેપરના કેટલા ટુકડા સમાય. બસ એવી જ વસ્તુ અહીં છે. વર્ગખંડ છે, ડ્રોઈંગ પેપરની જગ્યાએ મોટા ડ્રોઈંગ પેપરની જગ્યાએ વર્ગખંડ છે અને લાદી નાના ડ્રોઈંગ પેપરની જગ્યાએ નાની લાદી છે 1 મીટરની. અહીંયા 1 મીટર શબ્દ આપેલો છે. 1 મીટરનો ભાગાકાર કોઈની પણ સાથે કરો તો પણ જવાબ જેની સાથે ભાગાકાર કર્યો હોય એ જ સંખ્યા આવે. એ જ રીતે ગુણાકાર પણ જેની સાથે કરો તો જે સંખ્યા સાથે ગુણાકાર કર્યો હોય એ જ સંખ્યા જવાબ મળે. હવે આને આપણે ડાયરેક્ટ સૂત્ર આધારિત શોધીશું. કેટલી લાદી જોઈએ? તો કેટલી લાદી બરાબર વર્ગખંડનું ક્ષેત્રફળ ભાગ્યા લાદીનું ક્ષેત્રફળ. હવે એ સમજો કે વર્ગખંડ 8 મીટર અને 10 મીટર છે. એનો મતલબ એ કેવો છે? લંબચોરસ. લંબચોરસ. અને સામે છેડે લાદી 1 મીટરની જ આપેલી છે. એનો મતલબ કે લંબાઈ 1 મીટર છે અને બીજી કોઈ માપ આપેલું નથી પહોળાઈનું. તેનો મતલબ કે લાદી કેવી છે? ચોરસ. લાદી કેવી છે? ચોરસ. તો અહીં આપણે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશું, નીચે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશું. ઓકે, તો અહીં શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ અને અહીં લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર. હવે આગળ તો વર્ગખંડના ક્ષેત્રફળની અંદર 8 મીટર
લંબાઈ અને પહોળાઈ ગુણ્યા 10 મીટર એવું આપેલું છે. ભાગાકારમાં માત્ર 1 મીટર ગુણ્યા 1 મીટર થશે. 1 મીટર ગુણ્યા 1 મીટર થશે. તો આનો બેટા ભાગાકાર ગુણાકાર કરીશું તો 8 દાન 80 અને 1 એકા 80 ભાગ્યા 1. તો જવાબ શું આવશે? 80 જ આવશે. 80 લાદી જોઈશે. આ આપણો જવાબ. ભાગાકાર તમે 80 ભાગ્યા 1 કરશો તો પણ જવાબ તમને 80 જ મળશે. કેમ? કારણ કે 1 અઠ્ઠા 8, શૂન્ય ઉપરથી ઉતારી 0 તો 1 શૂન્ય 0. ઓકે, તો જવાબ આપણને 80 જ મળે છે. તો કયા વિકલ્પમાં મળે છે 80 જવાબ? વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે. તમને બરાબર સમજ પડી ગઈ હશે અગાઉના દાખલાની અંદર અને આ દાખલાની અંદર. ઓકે, તો પરીક્ષામાં આ રીતે તમે ગણશો તો ઝડપથી જવાબ મેળવી શકશો. પ્રશ્ન નંબર 37 સમજીએ. એક લંબચોરસ કાગળની પરિમિતિ 32 સેન્ટીમીટર અને પહોળાઈ 5 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? અહીં બેટા તમે જુઓ, ક્ષેત્રફળ શોધવાનું છે. પરિમિતિ આપેલી છે, પહોળાઈ પણ આપેલી છે. તો અહીંયા આપણે બે ભાગની અંદર આનું કામ કરીશું. કયા? તો અગાઉ શોધવાનું શું છે? તો લંબચોરસનું ક્ષેત્રફળ, જેનું સૂત્ર થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ શોધવાનું છે, માત્ર પહોળાઈ આપી છે, લંબાઈ આપેલી નથી. તો લંબાઈ ક્યાંથી લાવવાની? તો લંબાઈ પરિમિતિ ઉપરથી લાવવાની. તો આ બાજુ પરિમિતિના સૂત્રને આધારે કામ કરીશું. લંબચોરસની પરિમિતિ બરાબર એનું સૂત્ર આપણે જાણીએ છીએ કે 2 વખત કૌંસમાં એટલે કે વખત એટલે ગુણાકાર લંબાઈ વત્તા પહોળાઈ. ઓકે, લંબાઈ વત્તા પહોળાઈ. તો અહીં પહેલા આપણે પરિમિતિની અંદરથી લંબાઈ શોધીશું. પરિમિતિ આપેલી છે 32 સેન્ટીમીટર એટલે કે 32 લખીશું, 2 લખીશું એમના એમ, ગુણાકાર એમના એમ, કૌંસની અંદર લંબાઈ આપી નથી એટલે કે લંબાઈનો લ લખીશું, વત્તા પહોળાઈ આપેલી છે 5 સેન્ટીમીટર એટલે કે 5 લખીશું. ઓકે, અગાઉ મેં તમને વાત કરી હતી એમ કે જ્યારે બરાબરની આ બાજુ ગુણાકાર આપેલો હોય, ગુણાકારની અંદર કોઈ સંખ્યા આપેલી હોય, એને આ બાજુ લાવીશું તો શું બની જશે? ભાગાકાર. શું બની જશે? ભાગાકાર. ઓકે, તો અહીં આ 32 ભાગ્યા 2 બની જશે. 32 ભાગ્યા 2 બરાબર લંબાઈ વત્તા 5. જો અમે કૌંસ કાઢી દીધો છે, હવે ગુણાકારની સ્થિતિ રહી નથી એટલે કૌંસ કાઢી નાખ્યો અને લંબાઈ વત્તા 5 એવું કરી દીધું. ઓકે, આગળ વધીએ. કેટલા દુ 32? તો 16 દુ 32 આપણે જાણીએ છીએ. તો લંબાઈ વત્તા 5. અહીં દરેક રકમ અગાઉ શીખવી હતી, ધ્યાન આપવા માટેની બાબત કરી હતી, એ જ અહીંયા છે. તો અહીંયા જો વત્તાકાર આ બાજુ છે, આ બાજુ મોટી સંખ્યા છે, આપણે શોધવાની છે લંબાઈ. તો આ વત્તાકારની સ્થિતિ આ બાજુ લાવીશું તો શું બની જશે? બાદ બાકી. આ 16 માંથી 5 બાદ કરવાના થશે. તો બાદ કરીએ આપણે. 16 ઓછા 5 બરાબર લંબાઈ આપણને મળશે. જ્યારે મળશે તો 16 ઓછા 5 એટલે કેટલા? તો 11. 16 માંથી 5 જશે તો લંબાઈ આપણને મળી ગઈ. 11 લંબાઈ આપણને મળી ગઈ. ઓકે, હવે આ લંબાઈનો અહીં ક્ષેત્રફળની અંદર ઉપયોગ કરીશું. તો લંબાઈ કેટલી મળી? 11. પહોળાઈ આપેલી જ હતી 5. તો 11 પંચા 55. 11 પંચા 55. 55 ચોરસ સેમી. ક્ષેત્રફળ આપણને જે જવાબ જોઈતો હતો એ જવાબ આપણને મળી ગયો. તમે જુઓ, માત્ર આટલા નાના ગુણાકાર માટે એક લંબાઈ શોધવા માટે કેટલી પ્રોસેસ કરવી પડે છે? તો આ પ્રોસેસ કરવી જરૂરી છે. આકૃતિ દ્વારા પણ આને સમજાવી શકાય, પરંતુ મેં તમને કહ્યું એમ કે જરા પરીક્ષાની અંદર સૂત્ર આધારિત સમજશો તો વધુ ખ્યાલ આવશે. એટલે કે જવાબ આપણો મળી જાય છે વિકલ્પ ડી ની અંદર, તેમ છતાં હું તમને આકૃતિ દ્વારા પણ સમજાવી દઉં. ચાલો, લંબચોરસની વાત કરી છે તો આ મેં દોર્યો લંબચોરસ.
હવે એનું એમ કહ્યું છે કે આખી ચારે બાજુઓના માપનો સરવાળો 32 થવો જોઈએ. ઓકે, 32 થવો જોઈએ. તાળો મેળવી લઈએ આપણે. પહોળાઈ 5, તો એનો મતલબ કે જે પહોળું છે એ 5 5 કરી દઈએ. તો 5 ને 5 કેટલા થયા? 10. તો આ 32 માંથી 10 બાદ કરી દેવાના, તો કેટલા વધ્યા? 22. તો એનો મતલબ કે આ 22 વધ્યા, એ 22 અહીં ને અહીં એની વચ્ચે વેચણી કરવી છે. તો 22 ના 2 ભાગ. કેટલા દુ 22? તો 11 દુ 22, એટલે કે આ 22 ભાગ્યા 2 કર્યા તો જવાબ આવ્યો 11. 11 11. હવે તમે તાળો મેળવો. 11 ને 11 22 ને 5 27 ને 5 32 થઈ ગઈ પરિમિતિ. અને એના પછી ક્ષેત્રફળ શોધવું છે. તો ડાયરેક્ટ સીધું જ પરીક્ષામાં આટલું બધું ના કરવું હોય તો આકૃતિની મદદથી અમુક દાખલા બિલકુલ સરળતાથી આપણે શોધી શકીએ છીએ. 11 ગુણ્યા 5 તો 11 પંચા 55. આપણો જવાબ આપણને મળી જાય છે. એકદમ ઇઝી છે ને? બંને રીતો ઇઝી. તમને આ વધુ ઇઝી લાગશે તો ચોક્કસ તમારે કોઈ પણ રીતે જવાબ સાચો મળે એવો પ્રયત્ન કરવાનો. ઓકે, પ્રશ્ન નંબર 38 સમજીએ. નીચે દર્શાવેલ પ્લોટને વાડ કરવાની છે, તો વાડની લંબાઈ કેટલી થશે? વાડનો મતલબ બેટા હદ, અને હદનો મતલબ પરિમિતિ. ઓકે, અને પરિમિતિનો મતલબ કે ચારે બાજુઓના માપનો સરવાળો. આ જે આકૃતિ તમને બતાવી છે, આકૃતિની ઉપરની બાજુએ 5 મીટર લંબાઈ છે, અહીં 13 મીટર છે, અહીં 21 મીટર છે, અને અહીંયા 6 મીટર છે. તો તમારે આ દાખલો આપણે અગાઉ ભાગ 2 ની અંદર પણ શીખી ગયા છે, પ્રશ્ન નંબર 8 ની અંદર. તો કયો જવાબ આવશે એ તમારે મને કોમેન્ટની અંદર જણાવવાનું છે. ઓકે, એટલે આ દાખલો તમે જાતે કરી શકશો, એટલે કે હોમવર્ક. રાઈટ, તમે ટોટલ માપ છે એનો સરવાળો કરશો એટલે તમને જવાબ મળી જશે. આ તો આશા રાખું છું બેટા આજના વિડીયોની અંદર આપે સાથે મળીને જે કામ કર્યું આપણે, તો એની નોંધ તમે નોટબુકમાં નોંધ કરી હશે. આજે વિવિધતાસભર ઘણા બધા દાખલાઓની આપણે માહિતી મેળવી છે, અને હજુ ઘણા બધા વિવિધતાસભર દાખલાઓ બાકી છે. તો એની પણ નોંધ આપણે કરવાની છે, એનું પણ સોલ્યુશન મેળવવાનું છે, અને કેવી રીતે સોલ્યુશન, જવાબ કેવી રીતે મેળવવાનો છે એની સાદી રીત આપણે સમજવાની છે. તો આજનો વિડીયો તમને ગમ્યો હશે તો ચોક્કસ લાઈક કરજો. વિડીયો કેવો લાગે એ કોમેન્ટમાં નોંધ કરજો. વિડીયો તમારા અન્ય ધોરણ 5માં ભણતા મિત્રો અને વિદ્યાર્થી મિત્રોને શેર કરજો, એવી મારા તમામ વિડીયો જોતા મારા તમામ બાળકોને અને શિક્ષક મિત્રોને મારી વિનંતી. સાથે સાથે હજુ જે વિવિધતાસભર દાખલા આપણે નોંધ કરવાની છે, આપણે ભણવાનું છે, એ માટે આપણે ફરીવાર મળીએ છીએ. ત્યાં સુધી રજા આપશો. આવજો.